આરતી ઉતારો અને તમે મને પેલા કોલ આપો. કોલ અરે બંધો આજે ભોગળ કરનાર રાજા અજમલ આજે ઠેઠે મારા ચરણ સુધી પહોંચી ગયા અને તેમને પુત્રનો વરદાન માંગ્યું હતું એટલે મેં તેમને બે વરદાન આપ્યા છે. મોટા ભાગ આપણી વરદાન હતી પણ મેં વરદાન આપી દીધા છે એટલે આપણે ભોગળગઢની અંદર બંને ભાઈને ત્યાં વરદાન લેવાનો છે. ગઢની બચાવી રમણ ગમતી
તો બહુ બોલ લાગે એ ગોળે ભાઈ મસ્ત વસ્તુ ઓ ગોળે ભાઈ અરે તમે તો બહુ ઉગાડવા લાગો છો ગોળે ભાઈ એવું અરે ગોળે ભાઈ અમે બંને ભાઈ હાલી નારી છે બહુ થાકી ગયા છે હવે ભૂખ પડવો લાગી હો ગોળે ભાઈ ભૂખ લાગી એમ? હા ગોળે ભાઈ ઓ ભાઈ તો બધું જોઈ લઉં બીજામાં. ઈ બકરા થઈ ગયા લાગે. અરે ગોળે ભાઈ હા. તમારા બકરા જોયા મને બકરા? હા એના બકરા તો ભાઈ પાકડા છે બધા. ના હોય ગોળે ભાઈ બોલો. ના હોય એટલે કંઈક પેલા શાળાના હું તમારું નામ છે ગોળે ભાઈ કાટુડે સાલે જે બકરી છે. છે ને જે કરી. તે તમારે કાંટા ઉડાડે બકરી રહે ને તેના આશ્રમ છે દૂધ ભર્યું લાગે ગોળે ભાઈ આજે લવારી હે નાઈ નાઈ. ના ગોળે ભાઈ તમને થોડુંક જવાની આ તો કઈ નથી જગાડે ને જાઓ. હા જાઓ તો. જાઓ ગોળે ભાઈ જો તમારી બકરી દૂધ આપે તો લઈને આવજો એમ કહો એટલે જવું ખરો. હા જાઓ ગોળે ભાઈ દૂધડા દોવા હાથે બધું ગોળે ભાઈ એવું વાત રાખો ગોળે ભાઈ લો લો તમે લો. હવે તો તમે બીજા ગોળે ભાઈ અરે ભાઈ ના આમ લો થોડું. વાત રાખો અરે લો થોડું તમે લો. એટલું બીજું હવે હા એટલે તમે બીજા ગોળે ભાઈ અરે ગોળે ભાઈ હાલો તો હું જવો હવે. આ દૂધ પીધી આટલું મોડું કહેવાય પાણી પાવું પડે કે નહીં પાણી આ છે નહીં હવે. હશે ગોળે ભાઈ આ નથી પાણી સાચું હા બોલું. તો સાચું જ બોલું. સામે કઈ તરાવડી દેખાય ને એ તો મારી હાઈટ કમાય ને અમારે લઈને બધું નાખવા દેવી ને એવું કઈ તરાવડે છે ને આપણા જે ફેરી ગયું. ત્યાં વીડી ગાળીઓ પણ આ તો ઉનાળા પાણી આવશે. હા ગોળે ભાઈ પાણી આ વીડી ગાળો જો પાણી આવે તો ભરી નાખ્યો ને પાછા આવી ગયો ઓ એટલે જવું કરો. હા જાઓ ગોળે ભાઈ પાણીડા ભરવો
ભાઈ સાચું પડ્યું હાચું પીડું હા એમ? તો થોડું બસ રાખો ગોળે ભાઈ લો થોડું તમે લો હવે તો તમે બીજા ગોળે ભાઈ અરે ગોળે ભાઈ હા બોલો તમારે ક્યાં જવું છે મારા પોકળ પર જવું અરે ગોળે ભાઈ અમારે પોકળ કઢાવવાનું બે ભાઈ ને એટલે આ ભાઈ તમે મારી વાત સાંભળો પેલા હા ગોળે ભાઈ આ પાકડા પકડાય દૂધ આપ્યું અને આ પાણી હતું ને પાણી આવ્યું તમે સો કોણ પેલા બધું ઈ મને કહો એમ ગોળે ભાઈ આ મારા ભાઈ મોટા બળદેવ છે જે હળદી પૃથ્વી હલેડા કરે ને તો એ આમના ભલાઈથી પૂછે આ તે મારા મોટા ભાઈ બળદેવ છે હળદા. જંગલમાં હા ગોળે ભાઈ અરે માફ કરો પ્રભુ અને ગોળે ભાઈ તમે જે કાળિયા ઠાકરને માનો તેવો પોતે જ છો ગોળે ભાઈ આ તમે હા ગોળે ભાઈ અરે પ્રભુ માફ કરો અરે ગોળે ભાઈ તમને માફ કરી દઉં છું અરે ગોળે ભાઈ તમે અમને દૂધ પાયું પાણી પાયું અરે ગોળે ભાઈ આજે તમારો ઠાકર તમારી સામે ઊભો છે આજે તમારી માથે પ્રસન્ન છે ગોળે ભાઈ આજે તમે જે માગો એ માગી લો અમે બેને ભાઈ કોકણગઢની અંદર તમારા આજમા દાદાને ત્યાં અવતાર ધારણ કરવાના છે અરે પ્રભુ તો પહેલી આરતી હું ઉતારું અરે ગોળે ભાઈ ત્યારે આરતી તમારી ઉતરશે તે પણ કબૂલ છે મને અને તમારું નામ કહો ગોળે ભાઈ મારું નામ બાંટિયો અરે ગોળે ભાઈ ભાંઠિયોનું હોય અમે હરજી લગાડી દઈશું ગોળે ભાઈ હરજી ભાટી તરીકે તમે તમારું નામ રાખશું અને સદાયને માટે અમે તમને સાથે રાખશું ગોળે ભાઈ અમારું પણ આ તમને વચન છે ગોળે ભાઈ તો હાલો તારે જો હા ગોળે ભાઈ કોકણગઢની અંદર જાઓ અને રાજમાં કહેજો સામૈયાની તૈયારી કરી રાખે અને કોકણગઢની અંદર જ્યારે હાથ ઉતરશે પહેલા તમારા હાથે જાઓ મારું પણ તમને વચન છે ગોળે ભાઈ હાલો પ્રભુ જો બોલે કૃષ્ણ ને બળદેવ ચાલ્યા પોકણ ગાઢ જો